માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો। ઉના, કોડીનાર, સૂત્રાપાડા, ગીર ગઢડામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને અચાનક ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું, પણ હજી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વાવણી લાયક વરસાદ પડે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું છે। જામવાડા, ઘાટવાડ, નગડલા સહિત વિસ્તારો કે જ્યાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। ગીર સોમનાથ અને તેની આસપાસના જે વિસ્તારો છે, તલાળા પંથકમાં પણ સારો વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે છે। ધાવા, બોરવાવ, માધુપુર, જાંબુર ગામમાં વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે। કેટલાક ખેડૂતોએ વાવણીની તૈયારી શરૂ કરી દીધી છે, પણ સતત અવિરત વરસાદ પડે તો વાવણી કરી શકે ખેડૂતો, અને એવા જ વરસાદની અપેક્ષા પણ તેઓ મેઘરાજા પાસે રાખી રહ્યા છે। પણ આશીર્વાદ સમાન આકાશમાંથી વરસતા વરસાદને ખેડૂતો વધાવી રહ્યા છે, તો સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી રહી છે। બફારો અને ગરમી ખૂબ વધી રહ્યા હતા, વરસાદને કારણે તાપમાનનો પારો નીચે ગયો છે અને ઠંડો પવન ફૂંકાવાનું પણ શરૂ થઈ ગયું છે। હવે આવો જ અવિરત વરસાદ પડે, સારો વરસાદ પડે તેવી અપેક્ષા ધરતીપુત્રોને છે। ધાવા, બોરવાવ, જસાધાર, અંકોલવાડી, સુવરા સહિત ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં સારો વરસાદ પડ્યો છે, ક્યાંક હજી ઝરમર વરસાદ ચાલુ છે, તો ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। અલગ અલગ વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે। વેરાવળ, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં જ ધરતીપુત્રોમાં ખુશાલી વ્યાપી ગઈ છે। સારા વરસાદની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી। ખંડેરી, લુભા, રામપરા, ભેટાડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક જોરદાર વરસાદી ઝાપટું છે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે। ક્યાંક વાદળછાયું વાતાવરણ છે અને કાળા ડિબાંગ વાદળો હવે વરસી પડશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, પણ એકંદરે સારો વરસાદ ખેડૂતોને શાંતિ આપનારો છે। હજી સારો વરસાદ વરસશે તેવી અપેક્ષા ખેડૂતોને છે। તેજ પવન સાથે વરસાદ પડશે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું હતું, અને એ જ અનુમાન અત્યારે કેટલાક વિસ્તારોમાં સાચું પણ સાબિત થઈ રહ્યું છે। ગીર સોમનાથના તલાળા પંથક અને સૂત્રાપાડા પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। સૂત્રાપાડામાં પહેલો જ વરસાદ રાહત આપનારો રહ્યો। ભુવાવાડા ગામમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ છે। ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। તાપમાનનો પારો નીચે જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, તો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આશીર્વાદ બનીને વરસી રહ્યો છે, જેથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। જે ખેડૂતોએ હજી સુધી વાવણીની શરૂઆત નહોતી કરી, તેઓ પણ વાવણીની તૈયારીમાં જોતરાયા છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં જ સૌ કોઈના ચહેરા ખીલી ઉઠ્યા છે, કેમ કે આવા જ વરસાદની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા। 45 ડિગ્રી સુધીનું ટોર્ચર સહન કર્યું છે, ક્યાંક તો 46 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગયો છે, અને આવો વરસાદ જે શીતળતા આપનારો છે તેની રાહ ઘણા લાંબા સમયથી જોવાઈ રહી હતી। અમારા સંવાદદાતા દિલીપ મોરી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। દિલીપ, કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ છે? જે વાત કરવામાં આવે તો વેરાવળ, કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય વિસ્તારો છે સૂત્રાપાડાના, ત્યાં ધીમી ધારે વરસાદ આજે ખાબક્યો છે, પરંતુ જે તલાલાનો ગીર વિસ્તાર છે અને આ ગીર વિસ્તારના જે ગામો છે તેમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે। ખાસ કરીને જે જાવંત્રી ગામ છે, ગીર વિઠ્ઠલપુર ગામ છે, પાનીકોઠા છે, આ વિસ્તારની અંદર માત્ર 30 મિનિટમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને આ વિસ્તારના જે વોકળા છે તે ફરી એક વખત વહેતા થયા છે। વિઠ્ઠલપુર ગામના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં પણ ધોધમાર વરસાદ પડવાના કારણે ગલીઓમાં પાણી છે તે ઘૂંટણસમાં દોડી રહ્યા છે। સૂત્રાપાડાનું ગાંગેથા ગામ છે, જ્યાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, અને સૂત્રાપાડાનું ભુવાવાડા ગામ છે। આ તમામ એવા ગામો છે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, પરંતુ પાનીકોઠા, જાવંત્રી સહિતનો જે ગીર પંથકનો વિસ્તાર છે ત્યાં ખૂબ ભારે વરસાદ પડ્યો છે, જેને લઈ આભાર દિલીપ જાણકારી આપવા માટે।